સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી એક મહિલાએ ઘરે દીકરાની નજર સામે જ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસ દ્વારા આપવામાં આવી રહેલી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. હાલ તો આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં 39 વર્ષીય હર્ષિતાબેન કિશનભાઈ સોલંકી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ અને એક દીકરો છે. હર્ષિતાબેન પાલિકાના ચોથા વર્ગના સફાઈ કર્મચારી હતા. છેલ્લા 6 વર્ષથી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા. હર્ષિતાબેને ગત રોજ હોસ્પિટલ ખાતે ફરજ બજાવીને આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યાના આસપાસ ઘરે પહોંચ્યા હતા. ક્યાંકથી તેમના દીકરાને કોલ કર્યો હતો કે આજે હું કંઈક કરી જાઉં તેવું કહેતા જેથી તાત્કાલિક દીકરો ઘરે પહોંચ્યો અને દીકરાની નજર સામે હર્ષિતાબેને એસિડ પી લીધું હતું, જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. હર્ષિતાબેને મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અને હર્ષિતાબેન 4 થી 5 લાખ રૂપિયા ફાઇનાન્સરો પાસેથી લીધા હતા. આ વ્યાજખોરો તેમને માનસિક ત્રાસ આપતા હોવાની આશંકા છે. આ ત્રાસને પગલે હર્ષિતાબેને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ તો આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.